લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા અને હજુ તો 3 દિવસ થયા ત્યાં ગુજરાત ભાજપમાં શરૂ થઈ છે ભડકાની શરૂઆત। આ ભડકાની શરૂઆત થઈ છે સૌરાષ્ટ્રની રાજનીતિના એપિસેન્ટર ગણાતા અમરેલીથી। અમરેલીના હાલના સાંસદ નારણ કાછડિયાએ જ ભાજપના નેતૃત્વ અને નીતિ રીતિ સામે સવાલ ઉઠાવ્યા। નારણ કાછડિયાએ તો સૌપ્રથમ સવાલ ઉઠાવ્યા ભાજપના ભરતી મેળા સામે। કાછડિયાએ કહ્યું, સવારે કોઈ બીજા પક્ષમાં હોય, બપોરે ભાજપમાં જોડાય, સાંજ થતા ભાજપમાં પદ મળે, એ ભાજપના નેતાઓ સાથે ભાજપમાં જ અન્યાય થયો છે। આટલું જ નહીં, ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા સામે પણ કાછડિયાએ સવાલ ઉઠાવ્યા। કાછડિયાએ કહ્યું કે ભાજપે અમરેલીથી નબળા ઉમેદવારને મેદાને ઉતાર્યો, જેના કારણે ઓછું મતદાન થયું। ઓછા મતદાન પાછળ મતદારની અને કાર્યકરોની નિરસ્તાને જવાબદાર ગણાવી। જો કે કાછડિયાએ એવો પણ દાવો કર્યો કે નબળો ઉમેદવાર ભલે હોય, પણ અમરેલી બેઠક પર જીત તો ભાજપ ઉમેદવારની જ થશે। તો સાથે એ વાત પણ સ્પષ્ટ કરી કે 5 લાખની લીડનું જે ભાજપનો ટાર્ગેટ છે, એટલી લીડ નહીં મળે। ભાઈ જે ઈલું બોલ્યા છે એમાં દિલીપભાઈ જરા પણ ખોટા નથી, એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે વર્ષોથી જે કામ કરી રહ્યા છે, જે કાર્યકર્તાઓ, એમની જગ્યાએ જ્યારે તમે સવારમાં કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપો, બપોર પછી એમને પદ આપો અને બીજેથી એમને ટિકિટ આપો, એ ખરેખર એ મને તો પસંદ નથી। લોકસભાની ચૂંટણીની અંદર સમગ્ર ગુજરાતમાં જે મતદારોમાં નિરસતા અને જે કાર્યકર્તાઓમાં ઉદાસીનતા હતી, એનું કોઈ કારણ હોય તો ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓની જે અવગણના થતી હતી એ મેં નજરે જોઈ। એટલે ઉમેદવારનો રો પછીની બાબત છે, પણ જે તમને કહું કે આજે વર્ષોથી કામ કરતા હોય એ કાર્યકર્તા ઓડિયન્સમાં બેઠો હોય અને જે ગઈકાલે જે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હોય એ ભારતીય જનતા પાર્ટીને અને પુષ્કળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બેફામ રીતે વાણીવિલાસ કર્યો હોય, એ સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આંતરડી કકળતી હોય છે કે આ લોકોની અમે ગાળો ખાધી છે, આ લોકોના અમે માર ખાધા છે, એ આજે સ્ટેજ ઉપર બેઠા છે ને અમે સામે બેઠા છે। આ કાર્યકર્તાની નારાજગીથી અમારી આગળ વાત આવતી હતી ત્યારે અમે પણ દુભાતા હતા કે ખરેખર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની વાત 100% સાચી છે। મારું રૂવાડું કહેજો તો ભારતીય જનતા પાર્ટીનું લોડ નીકળે, એટલા માટે કે આજે તમને કહું ઘણા જિલ્લામાં એવા નેતા હતા કે જેમ ટિકિટ માગી હતી અને લાઇનમાં હતા, એમને ટિકિટ નહીં આપવાથી આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક કોંગ્રેસની આગળ કશું નથી અમરેલી જિલ્લામાં, છતાં પણ આજે એટલું બધું તમને કહું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અને નેતાઓને મહેનત કરવી પડી છે આ ચૂંટણીમાં। કારણ કે ઉમેદવારની કમ્પેરિઝનમાં દરેક લોકો એવું કહેતા હતા ગામડાના અંદર અને કાર્યકર્તાઓમાં કે ભાઈ તમે આ પરિસ્થિતિ આવી કેમ નિર્માણ કરી। એનું તમને ખ્યાલ છે કે સમગ્ર ગુજરાતમાં ઓછામાં ઓછું મતદાન થયું હોય તો એ અમરેલીમાં થયું છે અને ગયા વખત 2019 કરતાં આજે 1.5 લાખથી ઓછું મતદાન અમરેલી જિલ્લામાં થયું છે લોકસભામાં, એ પણ એક સૂચક બાબત છે। ગઈકાલે દિલીપભાઈ લગભગ તો બધી જગ્યાએ તમે જોયું કે કોંગ્રેસમાંથી કે આપમાંથી સવારમાં આવે, બપોરે એમને હોદ્દો મળે, બીજે દિવસે એમને કેબિનેટની મંત્રીના પદ મળી જાય, સંગઠનના પદ મળી જાય, ધારાસભ્યની ટિકિટો મળી જાય, તો ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ તરીકે તમે પાર્ટીની અંદર લો, અમને કોઈ વાંધો નથી, પાર્ટીના નિયમ પ્રમાણે આપણે લેવા જોઈએ અને લઈ આપણે સરવાળો કરવાનો છે, બાદબાકી નથી કરવાની, એ અમે માનીએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ભોગે નહીં। ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને સાઇડલાઇન કરી અને કોઈને તમારે હોદ્દો કે તમારે પદ આપવું જે કાલ સવારે આવતા હોય એમના માટે તો ક્યારેય અમે સ્વીકારી ન શકીએ। સત્તા છે આપણી। ડોક્ટર હેમાંગ વસાવડા કોંગ્રેસના નેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। હેમાંગભાઈ, જે અંદરો અંદર જ રોષ ભભૂકી રહ્યો છે બીજેપીમાં, લાગી રહ્યું છે કે હવે અહીંયાથી એક નવી જ દિશા આવી શકે છે, જે રીતે અમરેલીમાં અસંતોષ સામે આવ્યો? ભારતીય જનતા પાર્ટીના 3 ભાગ થઈ ગયા છે, આરએસએસ વાળા, જૂના ભાજપ વાળા અને નવા કોંગ્રેસમાંથી આવેલા। જે રીતે નવા લોકોને કોંગ્રેસમાંથી લાવી અને સીધા પદ અને મિનિસ્ટ્રી ટિકિટ
બધું અપાવવા માંડ્યું છે એટલે ભારતીય જનતા પાર્ટીના મૂળ કાર્યકરોને ગુજરાતની પ્રજા ગાભામારું તરીકે ઓળખે છે. ગાભામારું જે કાર્યકરો છે એ હવે અકળાણા છે. ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક બળવો શરૂ થયો છે. નરેન્દ્રભાઈ અને અમિત શાહની ધાક ઓગળી ગઈ છે. જે કોઈ સામે ના બોલતું શીર્ષબદ્ધ પાર્ટીની વાત થતી એ બધું જ હવે ચકનાચૂર થઈ ગયું છે અને આવતા દિવસોમાં વધારે વિઘટન જોવા મળશે. જી આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ હેમાંગજી. તો ગુજરાત ભાજપમાં ભડકાની શરૂઆત થઈ છે કારણ કે ભાજપના જ નેતાઓ અંદર અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે અને ખાસ શરૂઆત કરવામાં આવી અમરેલીથી, જ્યાં નારણ કાછડિયાએ જ ગંભીર સવાલ ઉઠાવ્યા નેતાગીરીને લઈને. બીજેપી નેતા અમરીશ ડેર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. અમરીશભાઈ, અમરેલી સાથે આપ ખાસા એવા જોડાયેલા છો. અમરેલી ભાજપમાં જ અસંતોષ હવે જ્યારે જોવા મળી રહ્યો છે, આપનું શું કહેવું છે? નહીં, મને લાગે છે કે જે પ્રમાણે એક બે દિવસમાં ઇફકોની જે રીતે ચૂંટણી લડાય ને ત્યારબાદ જે કાંઈ સ્ટેટમેન્ટો શરૂ થયા છે એ મુજબ સાંસદશ્રીએ કદાચ કહ્યું છે, પણ એટલું પણ ચોક્કસ પ્રમાણે કહીશ કે કોઈ પણ રાજનીતિની અંદર, રાજકારણની અંદર મોટા ભાગના લોકો જે સંકળાયેલા છે એ પોતપોતાની રીતે સ્ટેટમેન્ટો કરતા હોય છે. તો નારણભાઈ કઈ રીતનું સ્ટેટમેન્ટ આપ્યું છે, કયા એંગલથી આપ્યું છે, એ તમે એને પૂછશો તો મારા કરતા વધારે એ સારી રીતે સમજાવી શકશે. હું આપને એ કહેવા માંગીશ, એમણે જાહેરમાં એક સ્ટેટમેન્ટ એવું પણ આપ્યું કે જે જૂના બીજેપીના નેતાઓ છે, જે 30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે, એમને એટલું મહત્વ નથી આપવામાં આવતું ને જે નવા નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય છે એમને ખાસું એવું મહત્વ આપવામાં આવે છે. તમે શું કહેશો? હું એવું કહું છું કે સમય, સંજોગ, સ્થળ, સ્થિતિ પ્રમાણે બધી જ રાજકીય પાર્ટીઓ પોતપોતાની રીતે નિર્ણય કરતી હોય છે. તો ક્યાંક એવું બને કે સમય, સંજોગ, સ્થળ, સ્થિતિ પ્રમાણે પાર્ટીએ નિર્ણય કરવો પડ્યો હોય તો એ મુજબના નિર્ણયો બધી જ રાજકીય પાર્ટી કરતી હોય છે, એવું હું સમજી શક્યો છું, એવું હું માનું છું. અચ્છા, અમરેલીના ઉમેદવારને લઈને શું કહેશો તમે? અમરેલીના જે ઉમેદવાર છે એમના પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા કે ભાઈ બીજેપીએ જે બહુ નબળા ઉમેદવાર હતા એમને ઉભા રાખ્યા. તમે શું કહેશો? હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ જે નિર્ણય કર્યો છે એમાં કોઈ બીજી ત્રીજી વાત ન હોઈ શકે. કદાચ એમને વ્યક્તિગત એવો એનો મત હોઈ શકે, પણ જનરલી જયારે બધી જ પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ એવો નિર્ણય હોઈ શકે. અને આમ પણ એવી વ્યક્તિને ટિકિટ આપી છે કે જે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઓલરેડી કાર્યરત છે. તો આના પહેલા નારાયણભાઈ પોતે પણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હતા અને ભારતીય જનતા પાર્ટી એમને ટિકિટ આપી હતી, પણ તેમ છતાં પણ એને કયા એંગલથી કહ્યું છે, કારણ કે એ પણ ખૂબ સિનિયર છે, ઘણા વર્ષોથી જાહેર જીવનમાં છે, એટલે મારા કરતા વધારે નારાયણભાઈ પોતે જ આના ઉપર પ્રકાશ પાડી શકશે એવું હું આપને જણાવ્યું. અમરીશભાઈ, જે મતદાન ઓછું થયું અમરેલીમાં, એમાં પણ નારણભાઈ એવું કહ્યું કે જે બીજેપી પ્રત્યેની નારાજગી છે, કાર્યકરોની ઓછી મહેનત, આ બધી વાતોને કારણે થઈને મતદાન ઓછું થયું. તમે શું કહેશો? હું એવું માનું છું કે ગુજરાતની જનતા જનાર્દને નક્કી કરવાનું છે શું કરવું છે શું નહીં. પણ એટલું જો તમે પૂછી રહ્યા તો એટલું તમને જણાવું છું કે જે જગ્યાએ કોમ્પિટિશન ન હોય, જે જગ્યાએ સ્પર્ધા ન હોય, ત્યાં ચોક્કસ પ્રમાણે લોકો પણ અવેર ઓછા હોય છે. જો કોમ્પિટિશન હોય, સ્પર્ધા હોય તો લોકો પણ ખૂબ જાગૃતતા સાથે મતદાન કરતા હોય છે, એવું મારો અનુભવ ભૂતકાળમાં રહ્યો છે. તો કદાચ આ બાબતમાં પણ એવું કારણ હોઈ શકે એવું મારું વ્યક્તિગત માનવું. તમે કોને કોમ્પિટિશનમાં નબળા માનો છો, ભરત સુતરિયાને કે પછી જેનીબેન ઠુમ્મરને? હું કોઈ વ્યક્તિગત ઉમેદવારની વાત કરતો નથી. કોંગ્રેસ ભાજપની આપણે વાત કરીએ. કોંગ્રેસના ઉમેદવારને નબળા માનો છો કે બીજેપીના ઉમેદવારને? તમે કહ્યું કે એક ઉમેદવાર નબળા હોય ત્યારે હું કોઈ ઉમેદવારને નબળા નથી માનતો. હું બહુ સ્પષ્ટતા સાથે કહું છું કે સમગ્ર દેશની અંદર અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે રીતે માનનીય વડાપ્રધાન શ્રી પોપ્યુલારિટી છે અથવા તો ભારતીય જનતા પાર્ટીની જે પોપ્યુલારિટી છે એની સામે કદાચ એવું થતું છે કે હવે કોંગ્રેસમાં કશું હાલની સ્થિતિએ રહ્યું નથી, એટલા માટે કદાચ લોકોનું મતદાન ઓછું થતું છે એવું મારું વ્યક્તિગત માનવું છે અને એમાં મારી કદાચ ભૂલ પણ હોઈ શકે. પણ અમરીશભાઈ, અત્યાર સુધી જોવામાં આવે તો વીરજીભાઈ ઠુમ્મરે પણ સારું એવું નેતૃત્વ ભૂતકાળમાં કરેલું છે, સાંસદ પણ રહી ચૂક્યા છે. મેં વીરજીભાઈ નો ક્યાં વાંધો ઉપાડ્યો? મેં વીરજીભાઈ બાબતે કે બે ઉમેદવાર પ્રત્યે
કે કોઈ બાબતે વાત અમે કરી જ નથી. મેં જે વાત જી કરી ચોક્કસ, છે વાંધો નહીં. અમરીશભાઈ આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. હાલમાં ડોક્ટર ભરત કાનાબાર બીજેપીના નેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ભરતભાઈ, આ તો અંદરોઅંદરનો અસંતોષ સામે આવ્યો અમરેલીથી, આપ શું કહેશો? મેડમ, ભારતીય જનતા પાર્ટી એક વિશાળ પાર્ટી છે, પણ વ્યક્તિગત ગમા હોઈ શકે. એટલે કદાચ કોઈ અભિપ્રાય આપ્યો છે, પણ મને લાગે છે કે ઉમેદવારના ચયનની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે આંતરિક લોકશાહી મજબૂત છે, જે રીતે નીચેના કાર્યકર્તા સુધી ફીડબેક લેવાય છે, સંકલન થાય છે, મને લાગે ભારત કોઈ પાર્ટી આટલી બધી પ્રોસેસમાંથી પસાર થતી હશે. પણ ઘણી વાર બને ક્યાંક અંદાજ કોઈ વાત થઈ હોઈ શકે. બાકી સામાન્ય રીતે આટલી મજબૂત રોબસ્ટ કહેવાય એ પ્રકારની સિસ્ટમ બીજી કોઈ પોલિટિકલ પાર્ટીમાં નથી. ભરતભાઈ, તમે કહ્યું કે ફીડબેક લેવામાં આવે છે, તો પછી ભરત સુતરિયાને લઈને સવાલ કેમ? વડોદરામાં કેમ સવાલ ઉઠ્યા હતા? સાબરકાંઠામાં કેમ સવાલ ઉઠ્યા હતા? એ પણ તો સવાલ થાય ને ભરતભાઈ. મેં પહેલા કીધું કે આવડી મોટી પાર્ટી છે અને ઘણા બધા લોકો કામ કરતા હોય, ઘણા બધા લોકોની મહત્વાકાંક્ષા હોય, ઘણા બધા ઉમેદવારો સક્ષમ હોય છે, ઘણા બધા લોકો લડી શક્યા હોય, પણ પસંદગી તો એકની જ કરવાની હોય એટલે સામાન્ય રીતે નાનો મોટો અણગમો કે અભાવો થતો હોય, ક્યારેક જાહેરમાં પણ વ્યક્ત થતો હોય. આ જ પ્રક્રિયા વડોદરામાં બની હશે, આ જ પ્રક્રિયા કદાચ બીજી જગ્યાએ બની હશે, સાબરકાંઠા ને બીજી જગ્યાએ. પણ એનો અર્થ એવો કે પાર્ટીનું હાઈકમાન્ડ કે વિચારતું પાર્ટીનું હાઈકમાન્ડ અંધારામાં હોય છે. સામાન્ય રીતે બધી તપાસ કરીને ઉમેદવારો પસંદ કરાતા હોય છે અને એમાં પાર્ટીમાં મેં કીધું એક બહુ મોટી એસ્ટાબ્લિશ પ્રોસેસ છે અને એમાં બધા લોકોના મંતવ્યો લેવાતા હોય છે અને એમાં ઘણી વાર મારો દોસ્તો માણસ તો એવું બની શકે, પણ એનો અર્થ એવો નથી કે કોઈ સિસ્ટમ અમારી ખામી ભરેલી છે. ભરતભાઈ, સી.આર. પાટીલ પર પણ ગંભીર આરોપ લગાવ્યા. કહેવામાં આવ્યું કે પોલીસના નામે ભાજપના કાર્યકર્તાઓને ધમકી આપવામાં આવે છે. એવું ભાઈ અમે કે સાહેબ નથી. મારો મને કે એવો વ્યક્તિગત રીતે કોઈ આવું શક્ય હું નથી માનતો કોઈ જગ્યાએ આવું બન્યું હોય. મારી દ્રષ્ટિએ આ સી.આર. પાટીલ કે જેના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડ બ્રેક ગુજરાતની વિધાનસભામાં હાંસલ કરેલી, એટલે એનું નેતૃત્વની સામેના સવાલો કે ક્વેશ્ચન માર્ક મને લાગે કે કોઈને કોઈ શું મનમાં છે, આઈ ડોન્ટ નો. પણ આ બાબતમાં સહમત આવું પાટીલ સાહેબ ના કરી શકે. ભરતભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. જયરાજસિંહ પરમાર આપણી સાથે જોડાયા છે, બીજેપી નેતા. જયરાજસિંહ, નારણભાઈ કાછડિયાને આટલું બધું દર્દ કેમ થયું? આ દર્દ પાછળનું કારણ શું? જો પૂનમ, હા, આમાં શું છે, નારણભાઈ કાછડિયા સાંસદ છે, સિનિયર નેતા છે, એટલે પક્ષના કાર્યકર્તાઓની આંતરિક મિટિંગની અંદર વાત કરતા હોય છે. સામાન્ય રીતે આ કોઈ પબ્લિક મિટિંગ નહોતી, પક્ષની આંતરિકની વાત હતી, એટલે એમને એમની વાત મૂકી છે. દરેક આગેવાનને પોતાની વાત મૂકવાનો અધિકાર છે. એટલે એમને કોઈ પણ જાતના કોઈ ઈરાદા વગર જે વાત કરી છે, એમને ભાજપની કોંગ્રેસની લડાઈની પણ વાત કરી છે અને સાથે સાથે અમુક વાતો જે કરી છે એ વાતોની અંદર દરેક આગેવાન જે સામાન્ય રીતે પક્ષના ફોરમ પર વાત કરતો હોય એ જ વાત મૂકી છે. એવું કોઈ વિવાદાસ્પદ જે કહી શકાય એવી કોઈ વાત વિવાદાસ્પદ એટલે ટૂંકમાં અસંતોષ તો જોવા મળે છે જયરાજસિંહ, કારણ કે એમણે કહ્યું કે 30-35 વર્ષથી કાર્યકર્તાઓ બુંગણ બીજેપીના પાત્ર્યા હોય અને જે નવા આવે એમને સીધા પદ પર બેસાડી દેવામાં આવે અને આ જૂના કાર્યકર્તાઓ છે બુંગણ જ પાથરતા રહી જાય. એટલે આ અસંતોષ તો કહી જ શકાય ને જયરાજસિંહ. ભલે ઘરની વાત ઘરમાં, પણ અસંતોષ તો ખરા જ ને. ભાઈ પૂનમ, એક વાત સાચી છે, પણ હું એક વાત આપને કહું કે દરેક જગ્યાએ હંમેશા કોઈ પણ રાજકીય પક્ષ હોય એને સામ્રાજ્યવાદ એની પૂર્વ શરત હોય છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય, વાત સમજો. અત્યારે મુદ્દો ભાજપનો છે, ભાજપની ચર્ચા થાય છે. ભૂતકાળમાં આ જ મુદ્દો કોંગ્રેસની ચર્ચા થતી હતી.